રામ રામ ભાઈ, બધા મિત્રોને સ્વાગત છે નવા વિડીયોની અંદર. આ સૌરાજની પિન તૂટી ગઈ છે આપણે અંદરથી. આ સૌરાજ ટ્રેક્ટરની પિન તૂટી ગઈ છે નીચેની અંદરની. આપણા કપલ બદલાવી પડે એમ છે આની અંદરની. હવે આપણે રાજુલા જવું છે આ પિન લેવા આવી. એક પિન ચાગી એક અહીંયા હતી. અરે એક પિન આ પિન એક લેવા આવી ગયો છે રાજુલા. હવે આપણે રાજુલા જવી પિન લેતા આવી. સૌરાષ્ટ્રની ટ્રેક્ટર છે એને આપણે લઈને બહુ આવ્યા છે. એમાં કેમ કે પિન તૂટી ગઈ છે નીચની ગેર બોક્સની આવી એને મવા શોરૂમ એને આ નહીં બધા શોરૂમ ઘણો લાભ હોય છે. 14 કિલોમીટર જેવું છે શોરૂમ આપણો હોય. આપણે પિન નાના બે ભાગ કરવા ગયા ટ્રેક્ટરના બધું ગંદાલ ગોળી કેવું દેખાય છે. શોરૂમ આવી ગયો છે. आगे थोड़ा अर्धा किलोमीटर गिरते हैं सौराष्ट्र આવી જાય સૌરાષ્ટ્ર શોરૂમ આપણે ગાડી બધી જાય આપણા સૌરાષ્ટ્ર ટ્રેક્ટરના બે ભાગ કરી નાખ્યા છે. આપણે બીજા હતા સાઈડમાં એમ કે આપણે કામ કરતા હતા એટલે પછી તો બધા બોલ ખોલીને સૌરાષ્ટ્ર ટ્રેક્ટરના બે ભાગ કરી નાખ્યા. બેટરી પરનું ઢાંકણું ઉતારી દીધું હતું કેમ કે એ નડતું હતું. આપણે આ છેડા કાઢ્યા હતા. આપણે પાછળની લાઇટના વાયરિંગ હતું એ બધું ખોલવું પડ્યું ને જોઈન્ટ ખુલતો હતો કોઈ વાતે. આપણે જે પેલી ફેરી નોખું છે એટલે અને બધા પેકિંગ હતા ખુલતા હતા કોઈ વાતે. ટ્રેક્ટરની હેઠે એક જેક મૂકો ને એક જેક મૂકો તો બોડીવાળો એથી બેથી એક જેકથી ઊંચું કરી થતું હતું ટ્રેક્ટર. એક જેકથી બીજા જેકથી ઊંચું કરી સાઈડમાં જેક થાય એવો બોડીવાળો જેક હતો. આમાં વિડીયો પર કેપ્ચર નથી એવો એટલે ધીમે 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 પાછળ લેતો હતા. ધીમે ધીમે પાછળ થઈ ગયું આપણું કામ. પછી આપણા સૌરાષ્ટ્ર ટ્રેક્ટરની એટલે જેક મારેલો તો એ થોડોક થઈ ગયો હતો. પછી બે જણાથી હું શું કીધું ટ્રેક્ટરને પછી એમાં જેકમાં જેક આટો બે ગયો હતો. જેક બરોબર લાગ્યો નતો એટલે આટોથી કામ એન્જોય કરો. પછી ઓલા ભાઈ જેક ખડાવતા હતા ધીમે ધીમે. ધીમે ધીમે આપણું સૌરાષ્ટ્ર ટ્રેક્ટર તો બે ભાગ થાય છે. ધીમે 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 બધા બધું ઓઇલ પ્રેશરની નળી બધું ખોલી નાખી હતી. આપણે લારી નળી ખોલી કૂટી હતી કેમ કે આગળથી જોઈન્ટ આવતી હતી. ઓઇલ ફિલ્ટર પંપ આવે ત્યાંથી જોઈન્ટ આવે અહીં બોડી લગી. ધીમે ધીમે જોઈન્ટ ખોલ્યો ધીમે ધીમે. પછી બસાડે ખુલતું હતું કેમ કે એક ચીજ બાકી હતી કાઢવાની આપણે સૌરાષ્ટ્ર ટ્રેક્ટરમાં. બધા મિત્રો એમ કહેતા કે સૌરાષ્ટ્રનું આપણે કોઈ પણ ટ્રેક્ટરના બે ભાગ કર્યા પછી ટ્રેક્ટરનું કાંઈ કામ ન આવે. એટલે કામ એટલે કેમ કે કાંઈ મજા ન આવે એવું કાંઈ ન હોય. 5 બોર્ડ કરી હોય ખાલી. બધા મિત્રો એમ કહેતા હોય કે ટ્રેક્ટરના ભાગ કરી ગયેલું ટ્રેક્ટર ન લેવાય.
મારું એમ કહેવાનું એમ કે કાંઈ ન એવું કાંઈ હોય જ નહીં એવું કાંઈ બોલ ઉપર જ હોય બીજું કાંઈ નહીં એ કંપનીવાળા બોલ દે એમ જ આપણે શોરૂમવાળા જ બોલ દઈ શોરૂમમાં આપણા ગેરેજવાળા હોય ને એને પહેલાં ટ્રાય લેવાની હોય શોરૂમ કંપનીવાળા બોલાવે એને વિઝિટમાં લઈ જાય આપણે મહુવા શોરૂમમાં છે હું આપણે આ ટ્રેક્ટર લીધું હતું ત્યાંથી શોરૂમ છે રાજુલા રાજુલા જ છે પણ રાજુલામાં આપણે ટાઈમ નહોતો મળ્યો ટાઈમમાં એ ભાઈને એમ હતા કે 2-3 ટ્રેક્ટર એને બુકિંગ હતા એને ખોલવાના હતા વસાડાથી એ કહે કે 3-4 દિવસ લાગી જાય આપણી પાસે એટલે આપણે